બાજુ બધેથી ઉપર નીચેથી બધેથી તપીએ ને ત્યારે કાંઈ બની શકીએ, એમને એમ કાંઈ બનાતું નથી. બહુ જ ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો કે એ 24 વર્ષ એક જવની રોટલી ખાઈને જેને તપશ્ચર્યા કરી હોય, ત્યારે ગુરુદેવ કહેતા કે બેટા બંદૂકની નિશાન તાકવું હોય ને ત્યારે એની નાડી પહેલી સાફ કરવી પડે છે. કારતૂસ ગમે તેટલો ભારે નાખો પણ નાડી ગંદી હોય, નાડી સાફ ન હોય તો ધાર્યું નિશાન થઈ શકતું નથી. એમ આ મારી બંદૂક અને આ એની નાડી એને મેં તપાવી છે, એને મેં સાફ કરી છે. આ ગુરુદેવના શબ્દો છે અને એટલે મંત્ર પ્રભાવશાળી છે. એટલે ગુરુદેવની સાથે જોડાઈને જે પણ મંત્ર કરશે એનો મંત્ર સિદ્ધ થશે અને થશે, પણ એનો ઉપયોગ ખોટી રીતે નહીં કરવો. એનો ઉપયોગ માત્ર ને માત્ર આત્મકલ્યાણ સિવાય, જન કલ્યાણ સિવાય એનો બીજો કોઈ ઉપયોગ જ ન હોવો જોઈએ. કારણ કે આપણે એ ગુરુના બાળકો છીએ, આપણી અંદર બીજું કોઈ વિચાર જ ન આવવો જોઈએ. એ ગુરુદેવ કે જેને ગુરુ પરંપરાને એટલે સ્વીકારી છે કે મને મારા ગુરુદેવે કંઈક આપ્યું અને એમણે પણ પોતાના જીવનમાં જે કોઈ યશ અને શ્રેય આપ્યો ને તો પોતાની ગુરુ સત્તાને આપ્યો છે કે આ તો મારા બોસ, આ તો મારા ગુરુદેવે મને આ કરાવ્યું. એમ આજે અખિલ વિશ્વ કરોડોનો ગાયત્રી પરિવાર પણ પોતાના ગુરુદેવને જ સાનિધ્યમાં રાખે છે. મતલબ કે એના જ શરણમાં રહે છે, એને જ કેન્દ્રમાં રાખે છે કે અમે તો નિમિત્ત માત્ર, કરાવનાર ગુરુદેવ છે. ગુરુ ચેતના આપણને જે કાંઈ કરાવે છે એ આપણે કરી રહ્યા છે. તો આવો એવા ગુરુના મહિમાને ગાતા આજે પ્રથમ ગુરુ શક્તિનું જે સ્ત્રોત્ર છે, જે ગાન છે એને આપણે કરીએ. એ પણ ગુરુદેવની પ્રેરણાથી જ, ગુરુદેવની શક્તિ દ્વારા જ અહીંયા લખાયેલું છે. તો સર્વપ્રથમ આપણે ગુરુ ગીતા પારાયણ પુસ્તિકા એમાં વિનિયોગ મંત્ર કાઢીશું. વિનિયોગ મંત્રથી આપણે શરૂઆત કરીએ. થોડાક અંતરા આપણે ગાઈશું અને પછી થોડીક છનાવટ કરીશું અને ગુરુના મહિમાની અંદર આપણે ડૂબકી લગાવીશું. વિનિયોગ મંત્ર. ઓમ યસ્ય શ્રી ગુરુ ગીતા સ્તોત્ર મંત્રસ્ય ભગવાન સદાશિવ ઋષિઃ નાનાવિધાનિ છંદાંસી શ્રી સદગુરુદેવ પરમાત્મા દેવતા હમ બીજમ સહશક્તિ ક્રોકિલકમ શ્રી સદગુરુદેવ કૃપા પ્રાપ્યર્થે જપે વિનિયોગ અથ ધ્યાનમ. યોગ પૂર્ણ વેદમૂર્તિ તપોનિષ્ઠં તેજસ્વિનં ગૌરવર્ણ પ્રેમમૂર્તિ માતા ભગવતી સહશોભિતં કારુણ્યામૃત સાગરં શિષ્ય ભક્તાદિ સેવિતં ધ્યાયેત સદગુરુત્વં શ્રીરામં આચાર્યવરં હંસાભ્યામ પરિવૃત્ત પત્રકમલે દિવ્યે જગત્કારણે વિશ્વોત્કીર્ણમદે કદેહનિલયે સ્વચ્છંદમાત્મેચ્છયા તદ્ધોતં પદસાંભવં તુ ચરણં દીપાંકુરગ્રાહિણં પ્રત્યક્ષાક્ષરવિગ્રહં ગુરુપદં ધ્યાયેત વિભૂષાસ્વતં ધ્યાયેત વિભૂષાસ્વતં. શ્રી ગુરુ પાદુકા પંચકમ.
આપણે ગુરુદેવની પાદુકાનું પૂજન કર્યું છે એટલે અત્યારે આપણે વધારે એમાં નથી જતા. દરરોજ પાદુકા પૂજનમાંથી આમાંથી બે બે સ્તોત્ર આપણે લઈશું. આવો ગુરુ ગીતા પારાયણ આગળનો ક્રમ લઈશું. 7 નંબરનું પાન 8 નંબર. કૈલાસના અતિ રમણીય દિવ્ય સ્થાનમાં આદિગુરુ ભગવાન શિવ અને સતી બેઠા છે. સતીએ પ્રશ્ન કર્યો છે અને એ પ્રશ્નનો જવાબ શિવજી આપી રહ્યા છે. શ્લોકની અંદર આ ગુરુ ગીતા 184 શ્લોકમાં રચાયેલું એક પવિત્ર નાનું સરખો ગ્રંથ છે, પરંતુ એમાંથી કેટલીક દિવ્યતાને લઈ અને એમાંથી કેટલાકનું તારણ કરી અને આપણે અડધા ભાગને એક સ્ત્રોત્રના રૂપની અંદર, પારાયણના રૂપની અંદર રચના કરી છે. તો એ આપણે આપણી ભાષા હોય તો આપણે સમજી શકીએ. શ્લોકવાળી ભાષાને કદાચ આપણે એટલી સરસ ન સમજી શકીએ. એટલે ગુરુદેવની પ્રેરણાથી અને પારાયણના રૂપની અંદર રચના થઈ છે. આપણે એને ગાઈએ અને સમજીએ. उमा महेश बैठे थे वन में, करते रहते संवाद आपस में, कहत उमा है भगवान सदा शिव, कौन गुरु और कौन है शिष्य, क्या संबंध है गुरु शिष्य का, कृपा करके हमको बतलाओ, कहे भगवान सुनो ज्ञान के साथ ये विधि बताओ, कहत सदा शिव गुरु यह तत्व है, जन कल्याण है तू यह जन्म है, स्वयं ब्रह्म का यह अवतार है, होता उससे युग निर्माण है, विनियोग के साथ सुनो तुम, प्रेम मूर्ति गुरु आत्मनिवेदन अंतर भाव से, तत्वबोध करो गहन चिंतन से, अंतर पात्र में ज्ञान भरो तुम, ज्ञान ज्ञान से भरे रहो तुम, गुरु गीता साधक संजीवनी, उससे जिज्ञासा बड़ी साधक की, पवित्रता की पाते हैं, उत्कृष्ट चिंतन जब पाते हैं, उसका सदा कल्याण होता है, गुरु कृपा का प्रसाद पाता है, महाशिवने अंतिम सत्य, गुरु ही ब्रह्म है, गुरु ही ब्रह्म है, गुरु कृपा से मिली दिव्य दृष्टि, अपने हृदय में पाते सृष्टि, वैसे सद्गुरु सभी का स्वरूप है, जो सारे संसार का प्रकाश रूप है, गुरु शिष्य दीपक और बाती, दीप पतंगा समर्पण जाति, जो करते समर्पण गुरु चरणों में, पा जाते समझाता है वह प्रेम योग से, अहम भाव को दूर करो तुम, सम्यक बोध ज्ञान धरो तुम, प्रबुद्ध आत्मा सद्गुरु स्वरूप है, निःसंशय ये सत्य स्वरूप है, बिना सद्गुरु नहीं सफल कार्य है, सद्गुरु सच्चा परम गुरु ही मननशील है, जो हमको देता आशीष है, उमा महेश बैठे थे वन में, करते रहते
बोले सदगुरुदेव की जय। उमा महेश बैठे थे वन में, करते रहे थे संवाद आपस में। बन्ने भगवान शिव અને સતી कैलास शिखर ઉપર બેઠા છે। कैलास शिखरे रम्ये भक्ति संधाननायकम प्रणम्य पार्वती भक्तं शंकरं पर्यपृच्छत। कैलास शिखर ઉપર બેઠેલા માં ભગવતી ભવાનીએ સદાશિવના ચરણમાં સ્થાન લીધું છે અને પૂછ્યું છે કે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું। પોતાના સ્વામી હતા છતાં પણ પહેલા મંજૂરી માંગે છે કે મારે પ્રશ્ન પૂછવો છે, પૂછી શકું? અને આપણે ઘરવાળાને પૂછવું હોય તો ધડાધડ પૂછી નાખીએ, મંજૂરી તો નહીં જ લેવાની, પણ પ્રશ્ન પૂછવામાં પણ ફાસ્ટ। આદિ માતા છે એટલે એને એક ઊંચો આદર્શ આપણી સામે પ્રતિષ્ઠિત કર્યો છે। આપણી સંસ્કૃતિ આપણને એ શીખવે છે કે પરિસ્થિતિ હું મોટો ને તું નાનો એવી નથી, પણ એકબીજાને સન્માન આપવું, એકબીજાનું માન જાળવવું એ આપણી એક આગવી ઓળખ છે આપણી સંસ્કૃતિની। અને એટલે કહેવાય કે માએ પૂછ્યું કે હું તમને એક પ્રશ્ન પૂછી શકું? એમને એમની દીકરીઓને એક બોધ આપ્યો છે, એક ઉપદેશ આપ્યો છે કે આપણે પણ જીવનમાં જો આટલા નમ્ર બનીએ ને તો ઘણી બધી સમસ્યાઓનું સમાધાન થઈ જાય। પણ આપણે શું કહીએ, હું આનાથી હું કામ નીચા જઈએ, હું શું કામ નમું? જ્યારે કોઈ એકબીજાની સામે નમવા તૈયાર ન થાય ને ત્યારે તકલીફ થાય। અહંકાર, પોતાનો અહમ ગવાય। અને આ અહંકાર જ સૌથી મોટું દુઃખનું કારણ છે, પડતીનું કારણ છે। એટલે કદી પણ અહંકાર ન રાખવો। એટલે બધા કહેવત નથી વારે વારે કહેતા, અભિમાન તો રાજા રાવણનું નહોતું રહે, તો બીજા કોણ કોઈનું રહેવાનું છે? સમય આવે એટલે બધું થઈ જાય। માં ભગવતીએ પૂછ્યું છે કે હું પ્રશ્ન પૂછું ને, ત્યારે એમને પ્રશ્ન પૂછ્યો છે। શિવજીએ મંજૂરી આપી, હા હા દેવી બોલો, કેવી જિજ્ઞાસા છે? આપણે પ્રશ્ન પૂછીએ, સંસારની લૌકિક જગતની વાતો કરીએ, કઈ પૂછીએ તો પણ હે ને? ખબર પડી હતી તમને પેલા પ્રિયામ શું થયું હતું તે? આના ઘરે શું થયું ખબર પડી? આપણે લૌકિક જગતની વાતો કરીએ, જ્યારે આદિ માતાએ આપણને એ બતાવ્યું છે કે આપણી જિજ્ઞાસા હોય પણ કેવી હોવી જોઈએ? આધ્યાત્મિક જિજ્ઞાસા હોવી જોઈએ, ઉત્કૃષ્ટ જિજ્ઞાસા હોવી જોઈએ। આપણને એમાંથી બચવા માટે આપણને એક પ્રમાણ આપ્યું છે। આ આપણી જિજ્ઞાસા એવી હોય કે આના ઘરે આટલી બધી ગાડીઓ કેમ આવી? વાયા વાયા કરીને પણ એ ન જાણીએ ત્યાં સુધી ઊંઘ આવે નહીં। છેવટે ન મળ્યું તો રાત્રે સૂતા પહેલા પણ આને ફોન કરવા દે, આને ખબર હશે, આને નાને બહુ સારું બને છે। સૂતા પહેલા પણ એને ફોન કરી લે, જાણી ન લે ત્યાં સુધી એને ચેન પડે। આપણી જિજ્ઞાસા માત્ર ને માત્ર લૌકિક જગતની છે। માં આદિ ભવાની ભગવતી આપણને આ બોધ આપ્યો છે કે જિજ્ઞાસા હોય તો એવી રાખો કે જે આત્મ કલ્યાણ કરાવી જાય। બાકી કોના ઘરે કેટલા આવ્યા, શું ખાધું, શું પીધું, કેમ રહ્યા, એ બધું જાણવાની કોઈ જરૂર જ નથી। એટલે દુનિયાની અડધા ઉપરની વસ્તી કામ વગરની વાતોમાં પોતાની શક્તિને વેડફી નાખે છે। કામ વગરની વાતોમાં આ મગજની અંદર જે ભરવાનું તે નહીં, પણ આ નકામો ભરી ભરીને એને ફૂલ તૈયાર કરી દીધું છે। એટલે જે ભરવા જેવું હોય ને એની જગ્યા જ નથી રહી। ખાલી થાવ, ખાલી થઈ જાઓ। એટલે માં કહે છે કે જિજ્ઞાસા ઊંચી રાખો। માં ભગવતીએ ભવાનીએ શું પૂછ્યું? કોન ગુરુ और कौन है शिष्य, क्या संबंध है गुरु शिष्य का,
कृपा करके हमको बतला। हे नाथ, कृपा करो, करुणा કરો, મને એટલું બતાવો કે ગુરુ કોણ અને શિષ્ય કોણ, ગુરુ શું કરે અને શિષ્યએ શું કરવું જોઈએ। ગુરુ તો ભવબંધનમાંથી મુક્તિ અપાવવાનું કામ એ સદગુરુ કરે છે। ગુરુ ભવસાગરને પાર કરાવવાનું કામ કરે છે। અને તેથી જ જેને ગુરુ નથી કર્યા એને નગરો કહેવાય છે। અને એમ કહેવાય છે કે નગરાને તો નરકમાં પણ સ્થાન નથી મળતું, એને તો છેવટે પ્રેત યોનિમાં ભટકવું પડે છે। એટલે હે સમજદાર જીવ, આ સમય મળ્યો છે, તું સદગુરુના શરણમાં પહોંચી જા અને તારા આત્માનું સર્વ રીતે કલ્યાણ કરી લે, સર્વ રીતે કલ્યાણ કરી। ગુરુનો મહિમા અપરંપાર છે। શું કરી શકે ગુરુ, એનું એક સુંદર પ્રમાણ આપ્યું છે કે એકવાર બધાના જુદા જુદા અડ્ડા હોય, એક ચોરનો અડ્ડો હતો, એમાં બધા ચોરની મોટી ટીમ, અને ચોરની ટીમ એવી કે વારા ફરતી બધી ટીમને જુદી જુદી જગ્યામાં મોકલે, સરદાર એનો હોય। એક ટીમને કહ્યું કે તું આ દિશામાં જા, પહેલું ગામ આવે ત્યાં તારું કામ કરવાનું। 5 જણની ટોળી નીકળી, જતા જતા રસ્તામાં જંગલ નાનું આવે, પછી ગામ આવે, કારણ કે એ લોકોનો અડ્ડો એવી જગ્યાએ જ હોય। જતા જતા પેલી ટોળી વિચાર કરવા લાગે કે આપણે તો ધૂનમાં ને ધૂનમાં નીકળી ગયા, કાંઈ ખાધું પીધું નહીં, આખી રાત તો જાગવાનું। પેલો કે મને તો તરસ લાગે છે, બીજો કે મને તો ભૂખ લાગે છે। હવે અહીંયા કાંઈ મળે એવું નથી, જંગલ છે, આમાં કોઈ ફળાવ વૃક્ષ મળી જાય તો કોઈ ફળ તોડીને ખાઈ લઈએ તો થોડી રાહત થાય, પણ અહીંયા કાંઈ દેખાય એવું લાગતું નથી। આવા ટાઈમમાં નીકળેલા જેથી કરીને સાંજ પડતા કોઈ ગામમાં પહોંચાય, રાત્રિ થઈ જાય ગામમાં પહોંચે ત્યાં સુધીમાં, પછી એમનું કામ થાય। એટલે આમ વાતો કરતા ચાલી રહ્યા છે ને રસ્તામાં એક ઝૂંપડી દેખાઈ, એટલે ચોરોને થયું કે એટલે ઝૂંપડી દેખાય છે, ગમે તે હોય, કોઈ જે કોઈ રહેતું હોય એ, કાં તો આપણા જેવા હોય એની કોઈ ઝૂંપડી હશે, નહીં તો પછી પેલા તપ કરવા વાળા સાધુની ઝૂંપડી હશે। આપણે જઈએ, પાણી તો પીવું જ પડશે। એટલે ગયા તો એક ગુરુજી સાધનામાં મગ્ન હતા, પણ પગરવનો અવાજ થયો એટલે ગુરુજી આંખ ખોલી અને જોયું તો 5 વ્યક્તિઓને આવેલા જોયા। એટલે ગુરુજી ઊભા થયા, આવો 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 ભાઈ, જંગલમાં તો કોક જ આવે, ક્યારેક જ આવે, એટલે ખુશ થયા, આવ બોલો ભાઈ, થાકી ગયા હશો, પાણી પી લો। પાણી પીવડાવ્યું કે તમારા હાથ પગ ધોવા હોય તો આમાં પાણી કુંડીમાં ભરેલું છે, હાથ પગ મોઢું ધોઈ લો, જરાક તમને શાંતિ થાય। પેલા લોકોએ હાથ પગ મોઢું ધોયું, પાણી પીધું, પછી ગુરુજીએ પૂછ્યું કે કાંઈ ખાવું છે? તો કે ભૂખ તો લાગી છે, પણ હવે તમને ક્યાં તકલીફ આપી, તમે આવા જંગલમાં રહો, તમારી પાસે શું હોય, અને અમારે માંગાય એવું મંગાય નહીં, તમે તો તપસ્વી સાધુ છો। ગુરુજીએ કહ્યું કાંઈ વાંધો નહીં, જે અમને મળે એ અમે બધા વેચીને ખાઈએ, જે આવે એને અમે આપીએ, અતિથિ દેવો ભવ। આજે તમે મારા આંગણે આવ્યા છો, અતિથિ છો, એટલે મારે તમને આપવું જોઈએ, મારે ભૂખે રહીને પણ તમને ખવડાવવું જોઈએ, ત્યારે અતિથ્ય સત્કાર સાચો કહેવાય। એટલે ગુરુજીની પાસે જે કાંઈ હતું ખવડાવ્યું। પેલા લોકો ખાતા હતા ને ત્યાં ગુરુજી પાસે બેઠા હતા ને ગુરુજી વાતો કરતા જાય, બાજુના ગામમાંથી આવો છો? તો કે હા, ચાલીને બીજા ગામ જવાનું છે, કોઈ પ્રસંગમાં જાવ છો કે કામે નીકળ્યા છો? એ બધા એકબીજાને મોઢું જોવા માંડ્યા કે આ તો ઇન્ટરવ્યુ શરૂ થયું, હવે કેવું? એટલે કે હા, અમે કામે જઈએ છીએ। તો કે એમ? તો કે શું કામ કરો છો? એમ કે
તો કે તો અમારો ધંધો છે, એ અમે બધું સંભાળીએ છીએ. એમ શેનો ધંધો કરો છો, શું કામ કરો છો? એટલે પેલા વધારે ગભરાયા. ખાઈ તો રહ્યા છે, પણ હવે બધાને પરસેવો છૂટવા માંડ્યો કે આ તો બધું બહુ પૂછે છે. હવે કેવું શું, એકબીજાને મોઢું જોવા માંડ્યા કાને શું જવાબ આપવો. એટલે એક ભાઈએ કહ્યું કે અમે ખાતર પાડવાનું કામ કરીએ છીએ, અમે ખાતર પાડવાનું કામ કરીએ છીએ. કે એટલે બીજાએ હા હા કરી, હા હા અમે ખાતર પાડવાનું કામ કરીએ છીએ, હા ખાતર પાડવાનું કામ કરીએ છીએ. ઓ ખાતર પાડવાનું, તો આજે તો હું તમારી સાથે આવું. એટલે પેલા ચોરો તો ગભરાયા કે આ બાવાને લઈને ક્યાં જવું, આને લઈ જઈએ તો ઉપાધિ થાય. પેલા કે ના ના તમારાથી ના આવાય, એમ કે તમે તો સાધના કરવાની, તમારે તો માળા કરવાની, ભગવાનનું ભજન કરવાનું, તમારથી અમારી જોડે ખાતર પાડવા આવતું હશે. હા હા કેમ ના આવાય, એમ કે હું તો બધું કામ જાતે કરું છું. જો આ ખેતર છે ને જાતે ખેડું છું, એમ કે મારી પાસે કાંઈ બળદ નથી, પણ હું હાથથી ખેડું છું ને એમાં દાણા ઉગાડું છું ને એમાંથી પકવું છું ને એમાંથી ખાઉં છું, ખવડાવું છું, બધું કામ કરું છું. તો ખાતર પાડવાનું કામ ન થાય, હું તમારી હાથે જ આવવાનું છું. ને પેલા ચોર વિચાર કરવા માંડ્યા કે આ માને એમ જ નથી. થોડી વાર બેઠા, આમ તેમ કર્યું, ખાધું પીધું, પછી કે હવે તો હું તમારી હાથે આવું. હાંજ થવા આવી, ગુરુજી માને નહીં. એટલે પેલા ચોરોએ અંદર અંદર ચર્ચા કરી શું કરવું છે, હવે શું કરીએ આપણે. તો કે કાંઈ વાંધો નહીં, લઈ લો ને એક જગ્યાએ બેસાડી દઈશું એને, કે તમે આ હાચવો ના કરો, અંધારામાં કાંઈ ખબર તો પડે નહીં. તો કે ભલે. એટલે કીધું કે હા ચાલો ચાલો તમે ચાલો. કે આમે નવરો જ છું, હું તો બધું ભગવાનનું ભજન બહુ જ કરું છું, તો તમને થોડી મદદ તો કરું. એમ કે ખાતર પાડવામાં મદદ કરું તો મને એમ થાય કે મેં કઈ સેવા કરી. એટલે ચોરો કે આને ખબર નથી કે ખાતર પાડવું એટલે શું. એટલે વાંધો નહીં, ચાલો લઈ લ્યો. લીધા જોડે ગામમાં પહોંચ્યા, ત્યાં અંધારું થઈ ગયું. અંધારું થયું એટલે ફરતા 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 શોધતા હતા કે ક્યાં ખાતર પડાયા છે. એટલે ગુરુજીએ પૂછ્યું કે કોના ઘરમાં ખાતર પાડવાનું છે, એમ કે કોઈ બહાર તમારી ફેક્ટરી છે કે કેવું છે કાંઈ. તો કે ના ના, એમ કે અહીંયા જેના ઘરે ખાતર પાડવાનું છે ને એ ઘર અમે શોધીએ છીએ, અમે પહેલી વાડકા જ અહીંયા આવ્યા છે. એટલે તો કે એવું, તો કે હા. તો ફરતા ફરતા પછી એક ઘર નક્કી કર્યું કે આ ઘરમાં આપણે ખાતર પાડીશું. ચોરો એમની ભાષામાં ઈશારામાં બધું નક્કી કરી દીધું. બરાબર અંધારું થયું એટલે એક ચોર પેલા સાધુને ગુરુજીને લઈને બીજી બાજુ ઉભા રહ્યા, અને આ બાજુ જે બીજા હતા એને ધીમે રહીને અવાજ ન થાય એ રીતે દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો. અને ધીમેથી એવી સરસ રીતે દરવાજો ખોલી નાખ્યો અને અંદર ગયા. પેલાને બોલાવી લાવ્યો, ચાલો. એટલે બધા અંદર ગયા. અંદર ગયા, ધીમે રહીને ઘૂસ્યા બિલ્લી પગે. અને મોટું ભવન, મોટું મકાન હતું, બધી બહુ ઘણી બધી રૂમો હતી. એક આ રૂમમાં ગયા, એક પેલી રૂમમાં ગયો, એક પેલી રૂમમાં, બધા પોતપોતાની રૂમમાં વહેંચી લીધી રૂમો, 5 જણે. અને પેલા ગુરુજીને કીધું તમે આ રૂમમાં જતા રહો. એ રૂમમાં ગયા ને તો એ રૂમ રસોડું હતું. એ રૂમ રસોડું હતું. પેલા બધા પોતપોતાની રૂમ લઈ લીધી ને બધા પોતપોતાનું ફંફોસવાનું શરૂ કરી દીધું. અને આ ગુરુજી પહોંચ્યા રસોડાની અંદર અને એમને તો લાઈટ કરી, પહેલી સ્વિચ પાડી, લાઈટ થઈ એટલે અજવાળું થયું. અજવાળું થયું એટલે રસોડામાં બધું ગોઠવેલું હતું ને દેખાયું. બરણીમાં બધો સામાન, લોટ દેખાયો, તેલ દેખાયું, જે કાંઈ રસોડામાં સામાન હોય એવું રીનાબેનની જેમ બધું ગોઠવ્યું હોય ને દેખાઈ જાય. એટલે ગુરુજીને એમ થયું કે ઓ આપણે તો બપોરના નીકળી ગયા, હાંજ પડી ગઈ, ઠાકોરજીની પ્રસાદ ધરાવવાનો રહી ગયો, ના તો બધો જ સામાન છે, કાજુ બદામ દ્રાક્ષ ને બધું જ પડ્યું છે, ઘી તેલ ને આ તે બધું. એના કરતા હું ઠાકોરજીનો પ્રસાદ કરી દઉં. પેલા લોકો ભલે ખાતર પાડતા. એટલે ગુરુજીએ તો ગેસ ચાલુ કર્યો ને કડિયું મૂક્યું ને ઘી નાખ્યું ને સરસ મજાનો પ્રસાદ તૈયાર કર્યો. કાજુ બદામ બધું નાખ્યું, જેટલું ડ્રાય ફ્રૂટ્સ પડ્યું તો બધું થોડું થોડું લઈને બધું અંદર પધરાવ્યું કે મારા ઠાકોરજી ખુશ થઈ જશે. અને પ્રસાદ તૈયાર થયો. મંદિરે અંદર હતું પાછું રસોડામાં, એટલે ખુશ થઈ ગયા. ડીશમાં પ્રસાદ કાઢ્યો. ડીશમાં પ્રસાદ કાઢ્યો અને ઠાકોરજીના મંદિરમાં જરાક સાફ કરી અને દીવો પ્રગટાવ્યો.
દીવો પ્રગટાવીને ઠાકોરજીને પ્રસાદ ધર્યો ને થયું કે હવે ઠાકોરજીને પ્રસાદ ધર્યો છે, આ તો રાત થઈ ગઈ, મોડું થઈ ગયું, મારી ભૂલ થઈ ગઈ, પણ મારા ઠાકોરજીને ભૂખે તો ન જ સુવડાવાય, એટલે એને જોલીમાંથી શંખ કાઢ્યો અને ફૂં કરીને શંખ ફૂંકવાનો શરૂ કરી દીધો. અને જેવો શંખ ફૂંકવાનો શરૂ કર્યો એટલે ઘરના લોકો જાગ્યા કે આ શંખ ક્યાં વાગ્યો, અને શંખ વાગ્યો એટલે બધા જાગી ગયા, જાગી ગયા શંખ વાગ્યો તો પેલા જે બધા હતા ને બધા ભાગ્યા, દોટ મૂકી દોડ્યા બધા, અને બધા ઘરના જાગ્યા કે શંખ ક્યાં વાગ્યો આપણા ઘરમાં. તો પેલા રસોડાની અંદર ગુરુજી શંખ તો વગાડી દીધો તો હવે ઘંટડી વગાડતા હતા અને ઠાકોરજીને પ્રસાદ ધરાવતા હતા. ઠાકોરજીને પ્રસાદ ધરાવતા હતા એટલે પેલા બધા એકદમ એ થઈ ગયા કે આપણા ઘરમાં આ સાધુ, આ મહારાજ આ ભગવાનને પ્રસાદ ધરાવે અડધી રાત્રે. એટલે કે કોણ છો તમે? તો કે હું તો આ જંગલમાં રહેનારો એક સાધુ છું. તો કે અહીંયા કેમ આવ્યા તમે? એના તો અડધી રાતે આ પ્રસાદ કરીને ભગવાનને પ્રસાદ ધરાવો છે એમ કે. તો કે હા, એમ કે મારે ત્યાં જે બધા આવ્યા હતા ને એ બધા અતિથિઓ જે હતા ને એ બધા કે અમે આ ગામમાં જઈએ છીએ ખાતર પાડવા, એટલે અમે ખાતર પાડવા. તો કે મને લઈ જા. તો હું જોડે આવ્યો. બધા એમની રૂમમાં એમનું કામ કરે છે ખાતર પાડવાનું કે, અને હું આ મારે ભાગ આ રૂમ આવી તો અહીંયા બધું સામાન જોઈએ એટલે ઠાકોરજીનો પ્રસાદ બનાવ્યો. તો કે એ ઠાકર આ ખાતર પાડવા? તો કે હા. બધા પોતપોતાની રૂમમાં પાછા ગયા અને જોયું તો બધું વિખાયેલું પડેલું હતું. અરે બધા ગુરુજીના ચરણોમાં પડી ગયા કે તમે જો ન હોત તો આજે પૂરેપૂરું ખાતર પડી જાત. તમે જો ન હોત તો આજે પૂરેપૂરું ખાતર પડી જાત. એ ગુરુજી આજે તમે હતા ને એટલે અમે બધા બચી ગયા. તમે બધા અમે બધા બચી ગયા. તો ગુરુ સર્વપ્રથમ જ્યારે જીવનમાં આવે છે ત્યારે પહેલા શું કયું કામ કરે છે? તો શું કર્યું ગુરુજીએ? પહેલા રસોડામાં મોકલી દીધા. શું કર્યું? પહેલા લાઈટ કરી, અજવાળું કર્યું. ગુરુ જ્યારે જીવનમાં આવે છે ત્યારે પહેલામાં પહેલું અજવાળું થાય છે. સૌથી પહેલો એ જ્ઞાન દીપ પ્રગટાવે છે, અજવાળું કરે છે એના બાળકના જીવનમાં. અજવાળું કરે જેથી કરીને મારું બાળક અંધારામાં અટવાય નહીં. બીજું કામ કયું કરે? બીજું શું કર્યું? પ્રસાદ બનાવ્યો. પ્રસાદ શું કામ કરે છે? પોષણ આપવાનું કામ કરે છે. બીજા નંબરમાં સદગુરુ પોષણ આપવાનું કામ કરે, પોષણ આપે એને. અને ત્રીજું કામ કયું કર્યું હતું ગુરુજીએ? શંખ વગાડવાનું. ત્રીજું કામ ગુરુજી બાળકના જીવનમાં જાગૃતિ લાવે, એને જગાડ્યા કરે. શંખનાદ એ જાગૃતિનું પ્રતીક છે, જગાડવાનું પ્રતીક છે. એને જાગતો જ રાખે. આ ગુરુ ત્રણ કામ કરે છે અને ગુરુ સતત આ રીતે શિષ્યના જીવનમાં વરસતો રહે, વરસતો રહે, વરસતો જ રહે છે. અને શિષ્ય એનાથી એ ભરાતો જ રહે છે. પણ શિષ્યની અંદર ગુરુની જે ચેતના વરસે છે એને પકડતા આવડવી જોઈએ. એને પકડતા આવડવી જોઈએ. જો પકડી ન શકે ને તો પછી હતો એવા ને એવો જ રહે. પછી એના ઘરમાં બધું ખાતર પૂરું થઈ જાય, બધું ચોરાઈ જાય. એટલે જ સાચો બાળક શિષ્ય ગુરુના ચરણમાં બેસે છે ને ત્યારે પોતાનાથી થયેલી ભૂલને યાદ કરીને પશ્ચાતાપ કરતા કહે છે કે તમે તો અમારા જીવનમાં આવ્યા, તમે તો મન મૂકીને વરસ્યા, પણ અમે એવા ને એવા જ રહ્યા. એટલે કહ્યું છે તમે મન મૂકીને વરસ્યા, તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મના